ચાલો ભાઈ, સૌને બ્રહ્મ મુહૂર્તના બધાને જય મહાદેવ. આપણે 4 વાગે ઉઠી ગયા હતા. કામકાજ બધું પતાવીને મહાદેવજીનું સાફસૂફ કરીને મહાદેવજીનું આંગણું વારી કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે 5 બરાબર. ભાવ બનાવે છે છોકરા માટે નાસ્તો. હાલો તમને જરાક બતાવો. શું ડિસાઈડ કર્યો નાસ્તો? જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. લેમ્પ નડે તમારો. નાસ્તામાં જો ભાત વઘારવા. છોકરાઓ ભાત ભાત ખાલી બટેકા થોડાક ચણા પલાળ્યા હતા ને એ મગફળી દાણા સરસ કહેવાય. ભાત વઘારી દો. રેડી? જો બાયલું વાતાવરણ બતાવું તમને બ્રહ્મ મુહૂર્ત. અમારું બ્રહ્મ મુહૂર્ત. આ છે અમારો તુલસી કિયારો. આ છે અપરાજિતા. ભાવ અત્યારમાં લુગડા બુગડા ઉકવી નાખ્યા. બહારનો નજારો વાયલા રોડનો. ડેરીવાળો આવી ગયો બરાબર. હાલો બ્રહ્મ મુહૂર્ત નાખ દો. મહાદેવજીના દર્શન કરો બધા. હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય. જો કેટલું હું તો ચાલુ થઈ જાય 4 વાગે. જો વારીને ચકાચક જો એને આટલું આખું આ બધું વારવાનું. અમારા બિલેશ્વરમાં બ્રહ્મ મુહૂર્તના દર્શન કરજો ભાઈ બધા. બ્રહ્મ મુહૂર્તના દર્શન છે બિલેશ્વર મહાદેવમાં. જય સોમનાથ. એકદમ શાંતિ પસરી જાય છે બ્રહ્મ મુહૂર્તમાં. જો તો લગભગ અમારા પગી બાપાઈ અહીંયા ગયા છે. જો શેરી છે એટલે કીટીએ થોડીક વાર રમત કરી. કીટી બરાબર. હા, આપણી મઢુલીનો કંઈક બહારેથી સીન બતાવું. આપણી મઢુલીનો આવો સીન આવે જો બહારેથી. આ ઉપલો માળ છે જો છે આવી છે કંઈક બરાબર. હવે આપણી કસરત થશે ચાલુ. કમ્પ્લેટ. આંગણું આગલું પાછલું ઘર ચકાચક થઈ ગયો. હા, કપડાં એ તો દેખાડ્યા મૂકી નાખ્યા. સારું ને વહેલા ઉઠો કેટલા ફાયદા. હા, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાવ તો હવે તકલીફ છે થોડીક. ગાઈસ, સવારમાં પ્રોબ્લેમ ધંધે લાગી ગયા. કેમ કે પપ્પાનું શેક કરવાનું હોય. એમાં મમ્મીએ બનાના બધું ઓલું પલાળેલું નાખી દીધું, દૂધે નાખી દીધું. અને પછી શેકરમાં ઓલું કરાવી ગયા તો મશીન ખરાબ થઈ ગયું છે. તો મિક્સર કાઢ્યું તો મિક્સર બંધ છે, બ્લેન્ડર બંધ છે, બધું બંધ જ છે. અમારી ઇલેક્ટ્રિક વસ્તુ બધી છે પણ બધી બંધ પડી ગઈ. કેમ કે અમે હમણાંથી મિક્સરનો યુઝ નથી કરતા. કેમ કે ઓલોમાં આવી દીધું નાનું તો આયા ટ્રાય કરે ને પ્લગમાં જ વાંધો હતો મમ્મા. આમાં બેમાં આપણે કર્યું નથી થતું. પછી ઓલા પ્લગમાં કર્યું ને મિક્સર તો થઈ ગયું. તો મમ્મી હા એ સાચું પપ્પાનું જોઈ લેતો. પણ મોટર પાસે એ પ્લગમાં થાય. ચાલો વાગી ગયા છે 9:30.
કાનજીના દર્શન કરાવી દો. પૂજા થઈ ગઈ કમ્પ્લીટ. પહેલાં ખોડિયારમાંના કરાવી દો. ચાલો. જય ખોડિયારમાં મહાદેવ. લડોડાને કરાવી દો છો. જો બેન નીચે બેન કાના વ્યવસ્થિત દર્શન કરાવી દો. મને પગ દુખે એમ. દર્શન કરાવી દે એમ કહું. ઝૂમ કરીને હેઠે બે જાય. હેઠે બેન ઝૂમ કરીને દર્શન કરે. નીચે બેસા હું ઓલું આવે તો એટલે હું તને કહું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. બાપા ગયા મહાદેવ અને એ ભગવાન વ્યવસ્થિત ન કરાવે મન ન ગમે. આમ દર્શન કરાવાય જાઓ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બેન બા હેડફોન પર આવીને કચરા વાળે આ ઉપર મૂકી દેવાનું. હમણાં મૂકી દો. સારું ચાલો વાર દો કચરાની પછી પોતા એને પપ્પા ગયા મહાદેવથી. હમણાં એ પૂજા થઈ જાય પછી દર્શન કરાવું. ગાઈસ તો વાગી ગયા છે સવારના 10:30 અને જો વરસાદ આવે છે કેવો અમારે. ચાલો દેખાડો તમને. બારે વરસાદ એટલો છે. હારું રોડ ને ગાડી ને અમારે સોલાર ધોવાઈ જઈશ. બિચારા કોક લારીવાળા કીધો તો લારી મૂકીને બેસી ગયા લાગે વરસાદ વચો હોય. કેટલો વરસાદ. વાગી ગયા છે 12:30 અને જમવામાં શું થયું છે એ જોઈ લે. જમવામાં બતાવી દે. બતાવી દઉં જમવામાં શું છે પેલા હું. તો ચાલો તમને દેખાડી દઉં જમવામાં શું છે. આજે મગ અને આમાં શું છે બટેકાનું શાક છે. ચિપ્સના મમ્મી માટે રોટલો અને અમારી માટે રોટલી. અમને રોટલો ન ભાવે મગના શાક. મમ્મી જો કે ઘઉં જ નથી ખાતી એના માટે. હમણાં તો કેવું અંધારું થઈ ગયું. ત્યાં તો ઉઘાડ કાઢ્યો. બહુ અંધારું થયું. બહુ એટલે બહુ. હવે પપ્પા વંશને ગયા છે તેડવા. આજુ કોલેજે નથી કરી. મજા નહોતી મને. જાઓ મેં તો વરસાદનું નથી જાવ મને. પપ્પા કહેતા હતા જા પણ મેં મારે નથી જવું આજ કોલેજ. કંટાળો આજે વરસાદ જ એટલો હતો. હે એ કોલેજનું નો કહેવાય કુપોષિત કહું છું. દાંત કાઢશે એમ કહેવાય કે આઠમું ધોરણ ભણવું. અચ્છા મમ્મી કે ને એમ જ આપણે કરવા. હવે હાઈટ નીચું છે તો છે એમાં શું થઈ ગયું. હાઈટથી માણસોને ન જજ કરાય. ગમે તે વસ્તુથી જજ ન કરાય. પહેલી હાઈટ નાની હોય તો આઈ મેપી મને ગમે નાની હાઈટ મારી. અને અમે વધારે લાંબી હાઈટ મને ન ગમે. આઈ મેપી વિથ માય હાઈટ. કારણ મને તો ગમે નાની હાઈટ. હા લે શું લે. હા પણ ના જો અમુક લોકો છે ને કેવું કરે કે એની હાઈટ નાની હોય ગમે તે કાંઈક ડિફોલ્ટ હોય ગમે તે એ લોકો ખોટા હું દુખણા ગાવા બેવા. મને તો ગમે નાની હાઈટ. એમાં શું ખરાબ હોય. હા ના ના મને મોટી હાઈટ અમે ન ગમે. કેવા લાગે મોટી હાઈટ વાળા બધા. તમને ગમે. હાલો તું
બેટા આપણે નીચા છે ને નાની બેબી જોડા એટલે કેમેરો કરીને રોટલી કોણ કરશે? ચાલો જો રોટલી કરું મારા તો રોટલો બાકી છે. કાલ અમે નવું પરાક્રમ કર્યું, ઉપર ગયા હતા કુવા. મને શું થયું, ગુતાફેર થઈ ગયો અહીંયા. ઓછી કુહે નું એકદમ હાવ ઓલું આવે ને સોફ્ટ ઈ જ રાખું. માનસિક વેડા નથી, મને નીંદર જ ન આવે. મને એની જ નીંદર આવે એટલે બીજી નીંદર જ ન આવે. તું તાર પપ્પા બી જાય છો, મારા દીકરા નીંદર નહોતી આવી ઉપર. આને પપ્પાને ગયું, મને માથું દુખવા માંડ્યું. કેમ કે ઓછી કુર્યું ને મને ફરી ગયું ને તેમ માથું દુખે. તો વાગી ગયા છે રાતના 8:15 ને બ્લોગ એડિટ કરી નાખ્યો છે. હજી ફ્રેશર્સ પાર્ટીનો હજી કદાચ ટ્યુઝડે કા મંડેના હું મૂકીશ, બધાને પૂછી ત્યાં સુધી નહીં મૂકું, નકર એ લોકો ગમે તે હોય તો મારો મૂકીશ, મેં જે ઉતાર્યો હોય નહીં એવી રીતના. હજી આજે નહીં મૂકાય કેમ કે પહેલાં બધેથી કન્ફર્મ કરી લેવું સારું. કન્ફર્મ કરી લઈશ પછી હું મૂકીશ કે બહુ મસ્ત બ્લોગ છે અહીંયાનો. તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, તો એને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. ને એમાં હજી 2 બ્લોગ મૂક્યા છે અને કાલ કા પરમદીમાં બી 3જો બ્લોગ હું મૂકી દઈશ કાશ્મીરનો. અને અત્યારે તો કાંઈ હાલતો નથી. તો બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.